माता गौरी नंदन गजानन। नहीं हम सुतो અહીંયા સાવ मुझे પડખે મોરલો है સાવ ગાંઠિયા કહેતો જ્યાં ગાંઠિયા ખાય છે જોઈ લ્યો જ્યાં ગાંઠિયા મેં નાખ્યા ને હમણાં એ ગાંઠિયા ખાવા આવી ગયા જોયું કેટલો વિશ્વાસ પંખી છે આ મોરી તો મોર હે એટલે તો દાદા રાજા રણછોડરાય એને પસંદ કીધો છે અને પોતાના શીશ ઉપર બેસાડ્યો એની પીછીને ખાના મારે ખાના અજાણ્યો પૂરો થયો હે અજાણ્યો થાય જો એને વિશ્વાસ નથી આવતો કાં શું છે કેમ કે જંગલનો છે ને કોઈથી ખાતા નથી ગાંઠિયા એ ચાખે છે હવે જો હેવાઈઓ થઈ ગયો એટલે એ પછી મારા હાથમાંથી ગાંઠિયા ખાશે હે ગાંઠિયા ખાઈ ગયો પારી ઉપર નાખ્યા છે ખિસકોલીઓ માટે ને ચકલીઓ માટે નાખ્યા છે જોવા ગાંઠિયા જો ગાંઠિયા ખાય છે જોઈ લે કેમ ગાંઠિયા ખાઈ ગયો હે ખાઈ ધબધબીઓ બોલે છે માંડ ગાંઠિયા જેવડા છે જોઈ હવે આને ગાંઠિયા કોણ અહીંયા ખબર આવે હું ગાંઠિયા લઈ આવું ને ગાંઠિયા નાખું રોજ ખાય જો હરિયાણું લાગે છે ને એમ થાય કે ગાંઠિયા કે શું છે યાર હું ભૂવા તો લઈ આવ્યો મારા ખાટલાની બાજુમાં સાવ છો ને જો નારાયણ ઓ નારાયણ આવ 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 નારાયણ આવ 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 ગાંઠિયા ખાઓ ઓ નારાયણ ખાઓ 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 આવ 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 નીચે આજીવન હા નીચે આવે ને જો વીણી ખાઈ ગયો બધા ત્યાં એ પાણા ઉપર ખાઈ ગયો હવે આ બાજુ આવે જો હજી થોડાક બીએ કેમ કે જંગલી છે ને હજી એટલો બધો વિશ્વાસ ના કરે કેમ એના બિચારાને એમ થાય કે પકડી લેશે તો મને હા થોડોક ટેન્સ આવશે ને પછી વાંધો નહીં હજી આમ હજી જોઈ કેમ છે આ વિશ્વાસ જેવી કોઈ ચીજ નથી એટલે જ કહ્યું છે ભગવાને મા જગદંબાએ કહ્યું કે હે જીવ વિશ્વાસ એક મહાન ચીજ છે વિશ્વાસથી પથ્થરમાં હું પ્રગટું છું મારા ઉપર જો વિશ્વાસ રાખી અને પથ્થરમાં તમે પૂજન કરો ને તો અહીંયાએ પણ હું પ્રગટ થાઉં અને તમને જવાબ આપું હા અને આ જ લગ્ન આપણા પૂર્વજોને માતા જવાબ આપતી શક્તિ કેમ કે એક પથ્થરને જ આ દ્વારકાધીશની મૂર્તિ શું છે પથ્થર જ છે એ કાંઈ કોઈ એની અંદર કાંઈ બીજું નથી બરાબર માણસને વિશ્વાસ કે આમાં દ્વારકાધીશ છે એટલે એ દ્વારકાધીશ જ છે સમજ્યા અને અમારા તો પૂર્વજોના હાજર મોઢે વાતું કીધી એમ તમે આ માણસને ને મોરું માણસને ને કે એ દીકરામાં આવી રીતે નહીં આવી રીતે કરો આ બનવાનું જ છે તમે તો નિમિત્ત છો માત્ર જેવી રીતે અર્જુનને કહ્યું હતું સાક્ષાત એવી રીતે આને પણ આકાશવાણી મારફત મૂર્તિમાંથી કહ્યું અને મીરાબાઈએ મૂર્તિમાં જ હાલી ગઈ એ મૂર્તિ અત્યારે બેટમાં છે હા નહીં હા એક આવ્યો ને બીજો આવશે હા આ વરસાદ ચાલુ થઈ ગયો જો આ કેમ છે જો ગાંઠિયા કેમ ખાય એટલે આનું નામ વિશ્વાસ બીજું કંઈ નહીં કેમ કે શક્તિ સર્વમાં છે રજો રજમાં છે શક્તિએ કહ્યું કે હું તો રજો રજમાં છું હા તો વિશ્વાસ એ મહાન હવે આને આપણે જો છેતરીને પકડીએ અને હેરાન કરીએ એટલે વિશ્વાઘાત અને વિશ્વાઘાત એ મહાન પાપ એનાથી કોઈ ઉપર પાપ જ નથી મોટો બરાબર હા ચરણે આવે અને એનાથી જો આપણે વિશ્વાઘાત કરીએ તો આપણે અનંત જન્મો તક છૂટીએ નહીં એમાંથી એ નક્કી સમજી લેવાનું હા કર્મ છોડે જ નહીં કોઈને જોઈ આ વિશ્વાસ છે તો અહીંયા એટલે પડે આવી અને નકર આ પંખી કાંઈ જંગલી પંખી છે આ કાંઈ એટલે પડે આવે ખરો વાતમાં મારે શું છે હા અને એ મોર પાછો જોઈ લ્યો હા જય માતાજી જય કિસ્ત્રીની ગોટાણાવાળા વાછરડા જય સીતાજી માતાજી આ સીતાવાડી ઉપર જો આ મારો પલંગ હું અહીંયા બેસું અને અહીંયા જો આ પાણી ચાલુ છે અત્યારે ઝાડમાં અને આ ઝાડવા છે આ શિવનું સામે બાજુમાં જો મંદિર છે બરાબર અહીંયા બાજુમાં સીતા માતાજીના ઓટલો છે એમાં ઉપર પગલાં છે સીતા માતાજીના અને અલૌકિક પછવાડે ઝાડ છે અને આ અમારે મોર દાદા જો આવી ગયા છે કૃષ્ણ ભગવાન દાદાજી રાજા રણછોડરાય હે કાકો એ મારો પૂર્વજ હશે મારો વંશનો જો મને ખબર આવી ગાંઠિયા જય મા જગદંબા જય ખીચડીનો ગોટાણાવાળા અને જય મોર ભાઈ મોર દાદા ડરાઈ રહ્યો આવ 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 આવ
નહીં મુझे મજા જ પડખે જ આવે મારા ખાટલાની બાજુમાં જ છે જો હવે એ ઘઉં ખાશે જો તગારામાં ઘઉં નહીં ખાય ને એ ઘઉં ખાશે એટલે એ સાવ ખાટલાની બાજુમાં છે હા ખા ખા નારાયણ સાવ બાજુમાં છે મારા પગની બાજુમાં છે સાવ જોઈ કાંઈ દૂર નથી હો જરાય સાવ બાજુમાં બેઠો એ મારા પગ છે ને આ પોતે છે વળી પાછું ચડી ગયો હા જોઈ વળી પાછા ગાંઠિયા ખાવાની મરજી થઈ ગઈ ઘઉં ભાવતા નથી તરડા ગાંઠિયા ખાઈ બધી દ્વારકા હાલ મારા ભેગો એ નારાયણ દ્વારકા આવ દ્વારકા મારા ભેગો તાજે તાજા ગાંઠિયા હે મહાત્માના ચાદે તાજા મહાત્મા બનાવે છે ને મહાત્મા પાછા હે મહાત્માના ગાંઠિયા ખવડાવું ફાફડી ગાંઠિયા પછી જલેબી ગાંઠિયા હે જોઈ લે જો ગાંઠિયા વણેલા ગાંઠિયા ખાય હા અમારી બાજુમાં મહારાજ છે ને એ બનાવે ને એના કરતી હું લઈ આવું ગાંઠિયા સતીશ મહારાજ હા સતીશ મહારાજના ગાંઠિયા ખાય નરસંગ ટેકરીવાળા સતી મહારાજ તમારા મોલો ગાંઠિયા ખાય જોઈ લ્યો એ સતીશ મહારાજ સતીશ મહારાજ આ તમારો અમારા મોર દાદા ગાંઠિયા ખાય જો જોઈ લ્યો વણેલા ગાંઠિયા હા હા જોઈ લ્યો હમણાં ખાઈ જશે બધા ગાંઠિયા ખાઈ પેટ ભરી લેશે ફૂલ પછી તરસો થશે પાણી પીવા જશે હો એક એક કરીને વીણશે બીડાઈ જોઈ લ્યો મોર પી છે ને કેમ જઈ હે એને ભરોસો આવી ગયો પાકે પાકો કેટલો ટાઈમ થયા અહીંયા શિવની આરતી કરતો હું તો બાજુ ભાઈ બેઠો હોય ઉપર ચડી જાય હે મુંગટ ઉપર હા આ બાજુમાં બેઠો હોય આરતી સાંભળે એને બહુ શોખીન જીવડો છે હા જોઈ લ્યો કેમ કેમ છે હા એને કાંઈ ઉપાધિ છે જો જરાય બીક છે આનું નામ વિશ્વાસ હા હા મારે સતીશ મહારાજ નરસંગ ચકરીમાં ગાંઠિયા બનાવે મારે ઘરે જાઉં ને એ હું લેતો આવું પછી અમારા નોરિયા ગાંઠિયા ખાય પછી ખિસકોલીમાં ગાંઠિયા ખાય સીતાવાડી માતાજી ઉપર આ ભૂવાતાને તો જો જલસા હે રૂપિયાવાળાને શું મોજ હોય આ મોજ જો આનાથી ઉપરની કોઈ મોજ હોય જ નહીં હે બસ 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 હે કેડા હોય ખાવાના ગાંઠિયા સતીશ મહારાજના ગાંઠિયા કેવા લાગ્યા ભાઈ એ ભાઈ સતીશ મહારાજના ગાંઠિયા કેવા લાગ્યા ભાઈ વાહ રોજ ગાંઠિયા ખાવા આવજો મારા આગળ હા વળી પાછું મન નથી થતો જવાનું જો હા હજી ઓલા રહી ગયા ને એ હજી બાકી છે એ ખાવા છે હજી એમ નથી થતું કે હું જાઉં અહીંથી હે હા પછી જ્યાં ગાંઠિયા ચીકણા લાગે ને કેમ કે ખાતા ન હોય ને કોઈ દિવસ હા બહુ ઓછા મળે ને ગાંઠિયા કોણ ખવડાવે અહીંયા જો એ જાય છે હે બાકી તો આ તો પંખી છે એની અનેક પ્રકારની ખોરાકું છે જો આમાંથી ગુંદા એક નથી મૂક્યો બધા ગુંદા ખાઈ ગયા હા પાકતા આવે ને ગુંદા ખાતા આવે એટલે આપણે બસ આવી જ વસ્તુ વાવવી છે અહીંયા બધી હે હા નારાયણ ઓ નારાયણ હવે કરીએ સમાપ્ત આ વિડિયાને એવા ગાંઠિયા ખાઈને હાલી નીકળ્યા નારાયણ હા રાજા રણછોડરાય અમારા દાદાજી